के हिसाब से प्लीज मेरे भाई को मैं आपका जीवन बराबर करूंगा। दूर हम यहीं पे हैं, हम अपने हिसाब से पूरा बचा लो यार, बचा लो, अब बचा लो साहब, अब बचा लो, मेरा वही है सोया, उसके सिवा धीरे धीरे बचा लो, प्लीज बचा लो। આ આજીજીના સ્વર હતા એક મોતના મુખમાંથી બચીને આવેલા યુવકના, જેણે સાક્ષાત કાળ ભાળી લીધો હોય, જેણે યમરાજને સાક્ષાત જોઈ લીધો હોય, જેણે દરિયામાં બચવાની કોઈ ઉમેદ ન દેખાતી હોય ને તેવામાં તેને બચાવી લેવામાં આવે, તેનો જીવ બચાવી લો તો ત્યારે સમયવાળો જે બચાવનારો છે તે દેવદૂત સમાન જ લાગતો હોય છે. અને આ યુવક જે રીતે આજીજી કરી રહ્યો હતો તેનું કારણ હતું કે આ મહારાષ્ટ્રથી આવેલો પરિવાર સોમનાથમાં ફરવા આવ્યો હતો, દર્શન કરવા આવ્યો હતો અને ત્યાં આ દરિયાની ઓટમાં તેઓ જે છે તે 3 લોકો ડૂબી રહ્યા હતા અને તેમાં 2ને તો બચાવી લેવામાં આવ્યા, પણ આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તેમાં કમનસીબે જે એક વ્યક્તિ ડૂબી ગયો છે તેના ભાઈના દ્રશ્યો છે. પોતાના ભાઈને બચાવવા જે રીતે આજીજી કરી રહ્યો છે તેને આ દ્રશ્યો તમે જોયા. હવે એ પણ જોઈ લો કે કઈ રીતે આ દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સોમનાથમાં પોલીસો દ્વારા અને સ્થાનિક લોકો દ્વારા. અને આગળ આપણે વાત કરીએ કે કઈ રીતે આખી આ ઘટના બની હતી. आई गयो उल्टा सुनाई दिया फोटो पकड़ो फोटो पकड़ो एक साथ बोला लिया અજીવ તાળવે ચોંટાડી દેતું આ દ્રશ્ય સોમનાથની ચોપાટીનું છે અને ત્યાં કલેક્ટરે સખત મનાઈ ફરમાવી છે કે આવી રીતે તમારે દરિયામાં નાહવાનું નથી. પણ સહેલાણીઓ આવતા હોય છે, પ્રવાસીઓ આવતા હોય છે અને આવી રીતે નિયમો તૂટતા હોય છે. પણ નિયમ તૂટે ત્યાર સુધી વાંધો નહોતો, પણ જીવ જાય તેનો વાંધો જરૂર હોય. અને નિયમનો જે રીતે ઉલાડ્યો થયો છે તેનો દોષ કોના માટે થોપવો તે પણ એક સવાલ છે. પણ અહીં જનતાની ઉપર વાત કરી લઈએ કે જ્યાં આવી ભયજનક વસ્તુ હોય ત્યાં આવી રીતે ન જવું જોઈએ તેનું વધુ એક ઉદાહરણ છે. અને દરિયો અને જે આ જેટલા પણ આ પ્રાકૃતિક વસ્તુઓ છે તેની સાથે મજાક ન જ હોય, તેને ગંભીરતાથી લેવાની હોય. અને આ યુવક પોતાના ભાઈને ગુમાવી ચૂક્યો છે. પોતાની સાથે આવેલા આ પ્રવાસીઓ જે દર્શન માટે આવ્યા હતા તેઓ આ કમકમાટી ભરી એક દુર્ઘટના બની છે. તેમની સાથે આ પરિવાર આખું સદમામાં છે
પણ પોલીસે 2 યુવકને બચાવી લેતા વધારે આ મોતનો આંકડો જે છે તે વધારે ઊંચો નથી ગયો. 3 લોકો ડૂબી રહ્યા હતા અને તેમાંથી 2ને તો બચાવી લીધા ત્યાંના સ્થાનિકોએ. હવે આ ત્રીજો યુવક જે છે તેની શબની લાશ જે છે તેની શોધખોળ અત્યારે ચાલુ છે. પણ સવાલ એ જ આવીને ઊભો રહે છે કે જો નિયમ બનાવવામાં આવ્યો છે, કલેક્ટરે જાહેર કર્યું છે કે અહીં કોઈએ નાહવા પડવું નહીં, છતાં પણ આ રીતે ઘટના બને છે તો દોષ કોનો છે? જનતાનો પણ ખરો, ડૂબવા એટલે કે જે નાહવા ગયા હતા તેમનો પણ ખરો, અને સાથે તંત્રનો પણ ખરો કે નહીં? તમે જણાવો અમને કોમેન્ટમાં. અને દર્શક મિત્રો, એટલું જ જણાવવાનું કે તમે આવી રીતે સાવચેત રહેજો, સાવધાન રહેજો. આ દ્રશ્યો આપને મોકલ્યા છે ગીરથી દિલીપ મોરીએ. તમને આ માહિતી કેવી લાગી તે જરૂર જણાવજો. ધન્યવાદ. ગુજરાતના તમામ ખૂણાની તમામ ખબરો જોતા રહો ગુજરાત તકની યુટ્યુબ ચેનલ પર. અમને સબસ્ક્રાઇબ કરો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.